હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. કંચનનું ઘર મથુરાના એક નાના વિસ્તારમાં હતું. તે પોતાના મોટા પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિવસ પરાઠા, ચિકન અને વિવિધ શાકભાજી બનાવ્યા હતા. તેણે પાપડ પણ તર્યા હતા. ત્યારે ઘરમાં ઘોંઘાટ મચી ગયો. કંચનની જેઠાણી સુનીતા મમતા, તેના પતિ સૂરજ રમેશ અને તેમના બાળકો અજય, રાધિકા, સોનુ અને ની જેઠાણી સુનીતા મમતા અને રોહન ફરીને પાછા ફર્યા. તેઓ બધા નજીકના મંદિરના મેળામાં ગયા હતા. લગીતાએ કંચનને જોઈને કહ્યું, "અરે કંચન, ભોજન તૈયાર છે. હજુ થોડો સમય છે. કૃપા કરીને ભોજન ઝડપથી પીરસી દે. અમે બધા ખૂબ ભૂખ્યા છીએ." કંચનને સહેજ માથું હલાવ્યું અને કહ્યું, "હા દીદી, તૈયાર છે. હું તરત પીરસી દઉં છું." આટલું કહીને તેણે વાસણ ધોવાનું બંધ કરી દીધું અને બધા માટે પ્લેટ ગોઠવવા રસોડામાં ગઈ. પછી એક તેણે બધાને ભોજન પીરાસ્યું. તેને પણ ભૂખ લાગી હતી, પણ કંચને નક્કી કર્યું પહેલા તે બધાનું ભોજન કરાવશે, પછી પોતે ખાશે, કારણ કે છેવટે તે પરિવારની જવાબદારી સંભાળતી હતી. રાત્રે ભોજન પછી કંચનની જેઠાણી મમતાએ કહ્યું, "સાંભળો કંચન, મેં બધા ખૂબ થાકી ગયા છીએ. હવે અમે સૂઈ જઈએ છીએ." એક પછી એક બધા પોતપોતાના રૂમમાં ગયા અને કંચન બાકીના વાસણો અને પ્લેટો ધોવા લાગી. બધું પૂરું થયા પછી તેની ભૂખ વધી ગઈ. તેથી તે રસોડામાં ગઈ. એક પ્લેટમાં થોડા બચેલા શાકભાજી અને થોડી રોટલી કાઢી. તેણે ચિકન પણ લેવાનું વિચાર્યું, પણ વાસણમાં ચિકન ખતમ થઈ ગયું હતું. તેથી તેણે બાકીના શાકભાજીથી તેની પ્લેટ સજાવી અને ખાવા બેઠી. એટલામાં જ મમતા રસોડામાં પાછી આવી અને કહ્યું, "અરે કંચન, બધી લાઇટો ચાલુ છે અને તું અહીં શું કરી રહી છે?" કંચને જવાબ આપ્યો, "હું જમું છું." "દીદી," એને ટોણો માર્યું, "તારી પાસે હજુ પણ ભોજન છે. તમે કેટલું ખાવ છો? ચાલ હવે લાઇટો બંધ કરી દો." કંચને કહ્યું, "તરત જ કરીશ." પછી તેણે પોતાની થાળી મૂકી બધી લાઇટ બંધ કરી. ઘર સાફ કર્યું, પણ મમતાના શબ્દોથી તેની ભૂખ મરી ગઈ. તેથી તેણે પોતાની થાળી ઢાંકી દીધી અને તેના રૂમમાં સૂવા ચાલી ગઈ. પરંતુ ભૂખથી તે આખી રાત જાગતી રહી, કારણ કે તેણે કંઈ ખાધું નહોતું. બીજા દિવસે સવારે કંચન મોડી જાગી. સવારના 7:15 વાગ્યા હતા. તે ગભરાઈને ઉઠી અને નળ તરફ દોડી ગઈ, કારણ કે મથુરામાં નળ ફક્ત 7:30 થી 7:30 વાગ્યાની વચ્ચે જ ચાલુ રહેતો હતો, વિલંબને કારણે. 15 મિનિટમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો. પરિણામે ન તો વાસણ ધોવાયા કે ન તો પાણીની ટાંકી ભરાઈ. કંચનનું હૃદય ગભરાઈ ગયું. બસ ઘરના બીજા બધા જાગવા લાગ્યા. તે દરમિયાન સુનીતા અને પાણી હજુ સુધી ભરાયું નથી. તો સુનીતા ગુસ્સામાં કંચન પાસે આવી અને કહ્યું, "કંચન, તે પાણી કેમ રાત્રે સારી ઊંઘમાં હશે અને સવારે ઉઠી નથી? હવે અમે શું કરશી?" મમતાએ તેને ટોણો માર્યો, "તું આખો દિવસ ઘરે રહે છે, છતાં તું એક પણ કામ કરી શકતી નથી." બાકીના પરિવારના સભ્યો ભેગા થયા અને કંચનની ટીકા કરવા લાગ્યા. બધા કહેવા લાગ્યા કે તે કેટલી આળસુ છે. કંચનને ખૂબ ખરાબ લાગ્યો, પણ તેને જવાબ ન આપ્યો. તેના બદલે તે શાંતિથી કામ પર પાછી ફરી. પછી તે રસોડારે પાણી ભરવાનો વિચાર તેને સતત સતાવતો રહ્યો. તેથી કંચને મનમાં વિચાર્યું કે જો સુનિલ આજે જીવતા હોત તો કદાચ. પણ આ લોકો મને ટોણા મારતા રહે છે. તેનું જીવન તો દુઃખથી ભરેલું હતું. તેને લાગ્યું કે કોઈ તેને સમજી શકતું નથી. બધા તેને કામ કરાવતા, સાથે તેને આળસુ પણ માનતા, કારણ કે તેઓ માનતા કે કંચન આ ઘરમાં નકામી છે. પણ કંચન માનતી કે આ મારું પણ ઘર છે, મારા પતિ સુનિલનું ઘર પણ. હવે તો તે આ દુનિયામાં નથી, તેથી હું તેમના માટે બોજબ બની ગઈ છું. પછી આ ટોણો દિવસે ને દિવસે વધતો ગયો. એક દિવસ બપોરે અચાનક રાધિકા, જે સુનીતાની પુત્રી હતી, તે જોરથી બૂમો પાડવા લાગી, મારા ઘરેણાં ગાયબ છે." પછી તેનો અવાજ સાંભળીને આખો પરિવાર હોલમાં ભેગા થઈ ગયો. પછી બધાએ રાધિકાને પૂછ્યું, "શું થયું?" કે "મેં મારા ઘરેણાં કબાટમાં રાખ્યા હતા, પણ હવે તે ત્યાં નથી. કોઈએ તે ચોરી લીધા છે." સૂરજ, જે રાધિકાના પિતા હતા, તેમણે કહ્યું, "અરે દીકરા, ધ્યાનથી જો. તેઓ ક્યાંક ત્યાં જ હશે." કબાટ ખોલ્યો. તેણે પોતે કબાટ ખોલ્યો અને ઘરેણાં શોધ્યા, પણ ઘરેણાં મળ્યા જ નહીં. પછી રાધિકા વધુ જોરથી રવા લાગી, "મારા દાગીના ચોરાઈ ગયા છે. હવે બધાના રૂમ અને કબાટ શોધો." તેના પિતા જ બધાના રૂમ અને કબાટ શોધવા લાગ્યા. જ્યારે તે કંચનના રૂમમાં પહોંચ્યા ત્યારે કંચને કહ્યું, "ભાઈ, કૃપા કરીને તમે જાતે આવીને જોઈ લો. મેં તો કંઈ ચોરી નથી કરી. તેથી તમને મારા કબખ્ત થોડી સાડીઓ અને કપડાં હતા, પણ કોઈ દાગીના ન હતા." છતાં રાધિકાનો શંખ કંચન પર ટકેલો રહ્યો. પછી રાધિકાની માં સુનીતાએ ગુસ્સાથી કંચનને ઠપકો આપ્યો, "ચૂપ રે કહીના, કે મને તારા રૂમ અને કબાટની સારી રીતે તપાસ કરવા દે. જો કોઈ દાગીના ન મળે તો કહેજે કે તે ચોર્યા નથી, પણ મને ખાતરી છે કે તે મારી દીકરીના દાગીના ચોર્યા છે." કંચન ગભરાઈ ગઈ અને બોલી, "દીદી, તમે આવું કેમ કહી રહ્યા છો?
હું તમારી દીકરીના ઘરેણા કેમ ચોરીશ? અને ભાઈએ તો મારા કબાટની તપાસ કરીને તેને તો કંઈ મળ્યું નહીં. સાચું ને? સુનીતાએ કડકાઈથી જવાબ આપ્યો. બસ ચૂપ રહો. જો તમે બીજું કંઈ કહો છો તો હું તને થપ્પડ મારીશ. પછી સુનીતા અને તેના પતિ સૂરજ ફરીથી કંચનના કબાટ અને આખા ઘરની શોધ કરવા લાગી. સુનીતાએ કંચનના પલંગ ઉપર ઓશિકા નીચે હાથ મૂક્યો અને તેને કંઈક મળ્યું. તે લાલ કાપડનો નાનો પોટલો હતો. તેણે તેને બહાર કાઢ્યો કારણ કે પોટલાતાની સાથે જ કહ્યું, આ મારું નથી. તે મારા રૂમમાં કેવી રીતે આવ્યું? સૂરજે બધાની સામે પોટલું બહાર કાઢ્યું અને ખોલ્યું, પણ અંદર જે હતું તેનાથી બધા સદબદ થઈ ગયા અને કંચનના પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે પોટલામાંથી રાધિકાએ ગુમાવેલા દાગીના હતા. રાધિકાની માં સુનીતાએ ગુસ્સાથી કંચન તરફ જોયું અને બૂમ પાડી, શું થયું? તે દાગીન ચોર્યા અને હવે તું જૂઠું બોલી રહી છે? કંચનને હાથ ચોરીને વિનંતી કરી દીધી. મેં ચોરી નથી કરી. મને ખબર નથી કે આ દાગીના મારા ઓશિકા નીચે કેવી રીતે આવ્યા. મને લાગે છે કે કોઈ મને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પણ સુનીતાએ તેની અવગણના કરી અને કહ્યું, જૂઠ ના બોલ કંચન, તું એટલી પણ ભોળી નથી. તું ખૂબ જ હોશિયાર છે. એટલા માટે તે દાગીના ચોર્યા. પણ સારું થયું તો તે ક્યાંક છુપાવી દીધા હોત. કંચને હાથ જોડીને ફરીથી સમજાવવાનો પ્રયાસ કર્યો પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. ગુસ્સે થયેલી સુનીતાએ તેની સામે જોયું ગયું. તે કંચન પાસે આવી. તેનો હાથ પકડીને જોરથી થપ્પર. હૃદય તૂટી ગયું કારણ કે તેને સાચાને દાગીના ચોર્યા નહોતા, છતાં તેના પર ચોરીનો આરોપ મૂકવામાં આવી રહ્યો હતો. બસ, સૂરજ નિરાશામાં બોલ્યો. કંચન, મને તારી પાસેથી આની અપેક્ષા નથી. સૂરજને કહ્યું, તમે તેના વિશે આટલું માનથી કેમ બોલી રહ્યા છો? તે એક નંબરની ચોર છે. પછી તેણે મમતા તરફ જોયું અને કહ્યું કે આ સ્ત્રી આપણા ઘરમાં બિલકુલ ન હોવી જોઈએ. પછી સુનીતા અને મમતાએ કંચનને વિવિધ રીતે ટોણો માર્યો. તેઓ કંચનને દાગીના ચોર્યા હોવાનો દાવો કરવા મક્કમ હતા, પરંતુ સત્ય એ હતું કે કંઈ ને કંઈ ચોરી નથી કરી, છતાં કોઈ તેના પર વિશ્વાસ કરવા તૈયાર નહોતું. પછી સુનીતાએ બૂમ પાડી, કંચન, હમણાં જ આ ઘરમાંથી નીકળી જા, નહીતર હું પોલીસને ફોન કરીને તને તેમના હાથમાં સોંપી દઈશ. પછી કંચને રડતા રડતા વિનંતી કરી કે દીદી, મેં દાગીના ચોર્યા નથી, મારા પર વિશ્વાસ કરો. પણ સુનીતાએ તેની અવગણના કરી. તે કંચનના રૂમમાં ગઈ, તેની બેગ ઉપાડી અને તેણે તે બેગ કંચનની સામે ફેંકી દીધી અને કહ્યું, આ બેગ ઉપાડ અને ઝડપથી ઘરમાંથી નીકળી જા. ચોર કંચન રડી પડી કે દીદી, જો હું આ ઘર છોડીને જાઉં તો હું ક્યાં જાઉં? મને કહો. તો સુનીતાએ કડકાઈથી જાઉં તો હું ક્યાં જાઉં? મને કહો. તો સુનીતાએ કડકાઈથી જવાબ આપશે, એટલે તું અમારા ઘરમાં તો નહીં રહે. જો તું 5 મિનિટથી વધુ સમય પણ રોકાઈશ ને તો હું પોલીસને બોલાવીશ. આટલું કહીને સુનીતાએ કંચનનો બહાર ફેંકી દીધી. એટલામાં જ પડોશના લોકો ભેગા થવા લાગ્યા. પછી સુનીતાએ કંચનનો બેગ લીધો અને તેના પગ પર ફેંકી દીધો. કંચન શું કરે તે મૂંઝવણમાં હતી. તેની આસપાસના લોકો જોઈ રહ્યા હતા, પણ કોઈ તેને મદદ કરવા આગળ આવ્યું નહીં. તેના પક્ષમાં એક પણ શબ્દ બોલ્યો નહીં. પછી સુનીતાએ ફરીથી બૂમ પાડી, કંચન, જલ્દી અહીંથી નીકળી જા, તારો ચહેરો ના બતાવ. હવે કંચન સ્પષ્ટપણે સમજી ગઈ હતી કે આ લોકો તેને આ ઘરમાં નથી ઈચ્છતા. કદાચ એટલા માટે જ તેણે આ આખું નાટક આયોજિત કર્યું હતું. તે ત્યારે લાચાર હતી. તેની પાસે કોઈ પુરાવા નહોતા, તેથી જ તેણે ઘર કોઈ વિકલ્પ ન કર્યું. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી રડતી રડતી તે જમીન પરથી પોતાનો થેલો ઉપાડ્યો અને શાંતિથી ચાલી ગઈ. તેના પડોશના લોકો દરવાજા પર ઊભા હતા, તેનો તમાશો જોઈ રહ્યા હતા. પરંતુ કંચન શાંતિથી ગામની બહાર નીકળી ગઈ. તે મથુરામાં એક નાનું ગામ હતું, પરંતુ કંચનનું હૃદય હવે ખાલી હતું. તેની આંખોમાંથી આંસુઓ અણનમ વહી રહ્યા હતા. તેણીએ ક્યારેય કલ્પના કરી નહોતી કે તેના જીવનમાં આવો પણ દિવસ આવશે અને તેના પાડોશીઓએ પણ તેના પર દયા ન બતાવી. પણ હવે તે ક્યાં જાય, તેને શું કરવું જોઈએ, કોઈને પરવા નહોતી. તેની નિર્જન રસ્તા પર ચાલી રહી હતી ત્યારે પાછળથી કોઈએ બૂમ પાડી, કંચન, રોકાઈ જા. કંચને પાછળ ફરીને જોયું કે તે રત્ના કાકી હતી, જે તે જ શેરીમાં રહેતી હતી. તે ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. તેને જોઈને કંચન અટકી ગઈ. તે જ સમયે રત્ના કાકી તેની પાસે આવી. રત્ના કાકીએ કહ્યું, કંચન, મને ખૂબ ખરાબ લાગે છે. આ લોકોએ તને ઘણું નુકસાન પહોંચાડ્યું છે, પણ હું તને મદદ કરી શકી નહીં. કૃપા કરીને મને તેના માટે માફ કરી દે. દીકરી કંચન રડી પડી અને બોલી, પણ મને ખબર નથી કે હવે ક્યાં જાઉં. પછી થોડા પૈસા કાઢીને કંચનને આપ્યા અને કહ્યું, આ પૈસા લઈ જા દીકરી, એ તને કામ આવશે. પણ કંચને ના પાડી, ના કાકી, હું તે લઈ શકતી નથી. તો રત્ના કાકીએ આગ્રહ કર્યો, લે કંચન, હું તને આટલી જ મદદ કરી શકું છું. કંચન પ્રત્યેની તેની કરુણા તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. કંચને પૈસા લીધા. રત્ના કાકીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરાવ્યો અને કહ્યું કે દીકરી, જ્યારે ભગવાન એક દરવાજો બંધ કરે છે ને, ત્યારે તે બીજો ખોલે છે. તો હિંમત રાખજે, ભગવાન ચોક્કસ તને મદદ કરશે. રત્ના કાકીએ કંચન તરફ પ્રેમથી જોયું અને કહ્યું, દીકરી, મને ખબર નથી કે તું હવે ક્યાં જઈશ, પણ મારી પ્રાર્થનાઓ તારી સાથે છે. મારો મોબાઈલ નંબર લે, 5 દિવસમાં મને ફોન કરજે. આટલું કહીને તેણે કંચનને કાગળનો ટુકડો આપ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા પછી અને શાંતિથી ચાલી ગઈ.
અને કંચનનો હાથ છોડી દીધો અને સાથે ચાલી ગઈ. તે ધીમે ધીમે રસ્તા પર પહોંચી. ઘણા વાહનો આવતા જતા હતા. તેણે કેટલાકને રોકવાનો સંકેત આપ્યો પણ કોઈ રોકાયું નહીં. તે લાંબા સમય સુધી રસ્તાની બાજુમાં ઊભી રહી. અંતે તે એક બસ આવી. કંચને હાથ હલાવ્યો અને બસ અટકી ગઈ. પછી તે બસમાં ચડી ગઈ. બસમાં ઘણી ખાલી સીટો હતી, તેથી કંચન બારી પાસે સીટ લીધી. પછી બસ આગળ વધી. લાંબા સમય પછી જયપુર પહોંચતા પહેલા બસ બાગરૂના એક નાના બસ સ્ટેન્ડ પર ઊભી રહી. રસ્તામાં ઘણા બધા સ્ટોપ હતા. દરેક સ્ટોપ પર કેટલાક લોકો ચડ્યા, કેટલાક ઉતર્યા, પરંતુ કંચન ક્યાં ઉતરવું તે સમજી શકતી નહોતી. અંતે બસ પિંક સિટીના સિંધી કેમ્પ બસ સ્ટેન્ડ ઉપર ઊભી રહી. કનેક્ટર અને ડ્રાઈવર પણ ત્યાં જ ઉતરી ગયા. બસમાં કોઈ બચ્યું નહોતું. કંચન એકલી હતી, તેથી તેણીએ પોતાનો બેગ ઉપાડ્યો અને ઉતરી ગઈ. બસ સ્ટેન્ડ વિશાળ હતું. મોટા અક્ષરોમાં લખેલું હતું, સિંધી કેમ્પ બસ સ્ટેન્ડ, જયપુર. તેથી કંચને જઈને બસ સ્ટેન્ડ પર એક બેન્ચ પર બેઠી. સાંજ પડી ગઈ હતી. લોકો આવતા જતા હતા. તેને ભૂખ તરસ બને લાગી. પછી તેને નજીકમાં એક પાણીનો નળ દેખાયું. તે ત્યાં ગઈ, થોડું પાણી પીધું અને પછી તે જ બેન્ચ પર પાછી ફરી અને ત્યાં બેઠી રહી. જેમ જેમ રાત નજીક આવતી ગઈ તેમ તેમ તેનું હૃદય ભારે થઈ ગયું, કારણ કે તે ભૂખ સહન કરી શકતી નહોતી. તેથી તે બસ સ્ટેન્ડથી થોડી બહાર ગઈ, જ્યાં છોલે ભટુરેનો સ્ટોલ હતો. તેણે 30 રૂપિયામાં છોલે ભટુરે ખરીદ્યું. કેટલાક લોકો સ્ટોલ પાસે ઊભા રહીને ખાઈ રહ્યા હતા, તેથી કંચન થોડી દૂર ગઈ, ના બેન્ચ પર બેઠી અને છોલે ભટુરે ખાધી. પછી તે એ જ બેન્ચ છોલે ભટુરે ખાધી. પછી તે એ જ બેન્ચ પર બેઠી. ગાડીઓ આવતી જતી રહી અને લોકો આવતા જતા રહ્યા, પણ કંચન બસ ત્યાં જ બેઠી. સાંજ વીતી ગઈ. રાત પડી ગઈ. હવે રાતના 10 વાગ્યા હતા, પણ કંચન એ જ બેન્ચ પર બેઠી રહી. તેનો બેગ તેના હાથમાં હતો. ધીમે ધીમે રાત અંધારી થતી ગઈ અને બસ સ્ટોપ પર ભીડ હતી, પણ કંચન હજુ પણ ત્યાં જ બેઠી હતી. પણ હવે તેને ઊંઘ આવવા લાગી હતી, તેથી તેણે પોતાની બેગ એ જ બેન્ચ પર મૂક્યો અને ત્યાં સૂઈ ગઈ. ગાડીઓના હોર્નથી ક્યારેક ક્યારેક તે જાગી જતી, પણ પછી તે ફરીથી સૂઈ જતી. બસ સ્ટોપ પર ભીડ ઓછીતા હતા. એમ જ રાત વીતી ગઈ અને લોકો ક્યારેક ક્યારેક આવતા જતા હતા. બસ એમ જ રાત વીતી ગઈ અને તેના ચહેરા પર પાણી રેડ્યું. હવે તે કંઈ સમજી શકતી નહોતી. તેણી વિચારતી હતી કે આગળ શું કરવું. તેથી તે એ જ બસ સ્ટેન્ડ પર ફરવા લાગી. સવાર પડતાની સાથે જ ભીડ ફરી વધવા લાગી, પણ કંચન એ જ બેન્ચ પર બેઠી રહી. દિવસભર એ જ નિત્યક્રમ ચાલુ રહ્યો. જ્યારે પણ તેને ભૂખ લાગતી ત્યારે તે બહાર જઈને છોલે ભટુરે ખાતી. બીજી રાત તે એ જ બસ સ્ટેન્ડ પર એ જ બેન્ચ પર વિતાવતી. બીજા અઠવાડિયે પણ એવું જ થયું. કંચન એ જ બસ સ્ટેન્ડ પર વિતાવતી અને રાત્રે ત્યાં જ સોતી. તેના બેગમાં થોડો સામાન અને 3-4 સાડીઓ હતી, તેથી તે ક્યારેક ક્યારેક પોતાની સાડીઓ બદલતી. સવારે જ્યારે ભીડ ઓછી થતી ત્યારે તે પેલી સાડીઓ ધોતી. પછી રાત્રે જ્યારે ભીડ ઓછી થતી ત્યારે તે કોઈક રીતે એક ખૂણામાં નાવાનું મેનેજ કરતી. જ્યારે ભીડ ઓછી થતી ને પોતાની હાલત પર રડવાનું મન થતું, પણ તે સમજી શકતી નહોતી કે શું કરવું. બસ સ્ટેન્ડ પર 3 દિવસ આમ જ પસાર થઈ ગયા અને હવે તેણીને રત્નાકાકી આપેલા પૈસા ખતમ થઈ ગયા હતા. પણ હવે તેને કંઈક કરવું તો હતું જ, નહીંતર પરિસ્થિતિ વધુ ખરાબ થશે. ભલે તે દરરોજ રાત્રે એક જ બસ સ્ટોપ પર સૂતી હતી, પણ તે ઘણીવાર જાગી જતી. પરંતુ બસ સ્ટેન્ડની પ્રમાણમાં ઓછી ભીડને કારણે તેનો ડર ઓછો થઈ ગયો. જીવનમાં પહેલીવાર તે આવી મુશ્કેલીનો સામનો કરી રહી હતી. એક દિવસ કંચને નક્કી કર્યું કે તેને કામ શોધવું પડશે. આ વિચારીને ધ્યાનમાં રાખીને તે એક સવારે પોતાનો બેગ લઈને બસ છોડીને ફરવા લાગી. નજીકમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું કે શું તેને કામ મળી શકે છે, પરંતુ તેઓ એના પાડી. પછી તેણે એક મોટું નિર્માણ થતું જોયું, જ્યાં કેટલીક સ્ત્રીઓ કામ કરતી હતી. કંચન તેમની પાસે ગઈ. દીદી, શું મને પણ ત્યાં કામ મળી શકે છે? સ્ત્રીઓએ તેની તરફ જોયું. થોડીવાર પછી એક મહિલાએ કહ્યું, હા, કદાચ, પણ શું? તમે અમે જે કામ કરીએ છીએ તે કરી શકશો. ઈંટો વહન કરવાનું, સિમેન્ટ ભરવાનું અને રેતી ખેંચવાનું. કંચને હિંમતભેર જવાબ આપ્યો, હા દીદી, હું તે કરી શકીશ. મહિલાએ કહ્યું, તો રાહ જુઓ, હું મારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરીશ. આ સાથે તે તેના સામાન રાખવાના સ્થળે થોડી દૂર ગઈ. ત્યાં તેણીએ બેગમાંથી પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો, એક નંબર ડાયલ કર્યો અને કોન્ટ્રાક્ટર સાથે વાત કરવાનું શરૂ કર્યું. પછી તેણીએ તેના કોન્ટ્રાક્ટરને કંચનની સ્થિતિ વિશે જણાવી. થોડીવાર પછી તેણીએ ફોન કાપી નાખ્યો અને કંચન પાસે પાછી આવી અને કહ્યું, થોડી વખત રાહ જુઓ. માલિક આપ્યો કે ઠીક છે, રાહ જુઓ. હું રાહ જોઈશ. સ્ત્રીએ જવાબ આપ્યો, તો ઠીક છે, રાહ જુઓ અને હું મારા કામ પર પાછી જાઉં છું. પછી તેણીએ ફરી પોતાનું કામ શરૂ કરી દીધું અને કંચન નજીકના પથ્થર પર બેઠી અને ધોયા. પછી એક માણસ મોટરસાયકલ પર આવ્યો અને તે સ્ત્રીઓ પાસે રોકાયો. સ્ત્રીએ તરત જ કંચન તરફ ઇશારો કર્યો અને તેને બોલાવી. કંચન તેમની બાજુમાં જઈને ઊભી રહી. પછી સ્ત્રીએ તે પુરુષને કહ્યું, સાહેબ, આ તે સ્ત્રી છે જેને કામની જરૂર છે. પુરુષે કંચનને ઉપર નીચે જોઈ. પછી તેણે પૂછ્યું, તમારું નામ શું છે?
પુરુષની નજરથી કંચન થોડી અજીબ લાગી, પણ તે ચૂપ રહે તેની નજર બદલાતી રહી. પછી તે માણસે કહ્યું, તો ઠીક છે, તમે આ સ્ત્રીઓ સાથે કામ મેળવી શકો છો, પણ જો તમે થોડા શિક્ષિત છો તો તમને વધુ સારું કામ મળી શકે છો. કંચને જવાબ આપ્યો, સાહેબ, હું ગ્રેજ્યુએટ છું, તેથી હું વાંચવાનું, લખવાનું અને એકાઉન્ટિંગ કરવાનું જાણું છું. માણસે પૂછ્યું, તો શું તમે મારી ઓફિસમાં કામ કરશો? તમને સાચું ને? કંચનને હિંમતભેર જવાબ આપ્યો, હા સાહેબ, ઠીક રહેશે. તમે તો મારા પર ખૂબ ઉપકાર કરશો. હવે સ્ત્રી અને અન્ય સ્ત્રીઓએ આશ્ચર્યથી તે માણસે કહ્યું, સ્ત્રીઓએ આશ્ચર્ય તેમના કોન્ટ્રાક્ટર અને કંચન તરફ જવા લાગ્યા. પછી તે માણસે કહ્યું કે અહીં આવો. આટલું કહીને તે તેની મોટરસાયકલ તરફ ચાલ્યો ગયો. કંચને તેની બેગ ઉપાડી અને તેની પાછળ બેસી જાવ. કંચનને થોડો ડર લાગ્યો, પણ તે હજુ પણ તેની મોટરસાયકલની પાછળ બેસી ગઈ. તેને મોટરસાયકલ ચાલુ કરી અને થોડીવાર પછી રોકાઈ ગઈ. તે બંને ત્યાં ઉતર્યા અને તે કંચનને એક ઘરમાં લઈ ગયો. ત્યાં એક ટેબલ અને ખુરશી અને દિવાલો પર કેટલાક બોર્ડ હતા. આ કદાચ તેની ઓફિસ હતી. જુઓ કંચન, આ મારી ઓફિસ છે. તમારે અહીં કામ કરવું પડશે, જો કે વધારે કામ નહીં હોય, અને હું તમને પદનહસ આપીશ, ઠીક છે? આ સાંભળતા જ કંચનનું હૃદય ખુશીથી ફૂલી ગયું અને તેણે કહ્યું, હા સર. પછી તે માણસે પૂછ્યું, બાય ધ વે કંચન, તમે ક્યાં રહો છો? આ પ્રશ્ન સાંભળીને કંચનનું ગળું સુકાઈ ગયું. તે શું જવાબ આપણ પછી હિંમત ભેગી કરીને તેને કહ્યું કે સર, મારી પાસે રહેવાની જગ્યા તો નથી, હું બસ સ્ટોપ પર રહું છું. માણસે જવાબ આપ્યો, તો ઠીક છે, કોઈ વાંધો નહીં, એ પણ ગોઠવાઈ જશે. પાછળ 2 રૂમ છે, તમે કોઈ ચિંતા કર્યા વિના તે રૂમમાં રહી શકો છો. આ સાંભળીને કંચનના આનંદનો કોઈ પાર ન રહ્યો. પછી તે માણસે કંચનને પાછળનો ઓરડો બતાવ્યો. કંચને પોતાનો બેગ એક રૂમમાં મૂક્યો અને રૂમની કાળજીપૂર્વક તપાસ કરવા લાગી. તે સાફ હતું. પછી તે માણસે કહ્યું, કંચન, મારે થોડું કામ છે. તેના ગયા પછી કંચને રૂમ થોડો સાફ કર્યો. તે રૂમમાં એક પલંગ હતો. પછી તેણે આગળના રૂમમાં થોડી ગંદકી જોઈ, તેથી ત્યાં પણ સફાઈ કરી. પણ હવે તેને ભૂખ લાગી હતી. થોડો સમય થઈ ગયો હતો, તેથી તે બહાર ગઈ, પણ તે માણસ હજુ આવ્યો નહોતો. એટલામાં તેણે એક ગાડી વડાપાઉં વેચતી જોઈ. કંચને એક વડાપાઉં લીધું અને તેના રૂમમાં પાછી ફરી. ભૂખ લાગી હોવાથી તેણે ઝડપથી તે ખાધું. તે સમયે રાતના 9 વાગ્યા હતા, પણ તે માણસ હજુ આવ્યો નહોતો. કંચન તેની રાહ જોતી હતી. ત્યારે તેણે વિચાર્યું કે કદાચ તેને કોઈ કામ કરવાનું છે, અથવા તે ઘરે ગયો છે. તેથી તેણે આગળના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. પછી તેણે લાઇટ બંધ કરી અને પાછળના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગઈ. તે સૂતા જ તેની આંખો ઝડપથી બંધ થઈ ગઈ. દિવસભરના કામથી થાકી ગઈ અને તે સૂઈ ગઈ. પણ થોડીવાર પછી દરવાજા પર ટકોરાથી કંચન જાગી ગઈ. તે ઊભી થઈ આગળના રૂમના દરવાજા પાસે ગઈ અને બૂમ પાડી, કોણ છે? બહારથી અવાજ આવ્યો, હું શંકર છું. દરવાજો ખોલો. શંકરનું નામ સાંભળીને કંચન ગભરાઈ ગઈ. વિચારતી રહી કે કોણ આવ્યું. પછી બહારથી અવાજ આવ્યો, એ હું તારો માલિક છું, દરવાજો ખોલો. પછી કંચને દરવાજો ખોલ્યો. એ જ માણસ શંકર ત્યાં ઊભો હતો. તે અંદર આવ્યો, થોડો સામાન મૂક્યો અને પૂછ્યું, તમે દરવાજો ખોલવામાં આટલો સમય કેમ લગાવ્યો? કંચને ડરપોક થઈને જવાબ આપ્યો, સર, હું સૂઈ ગઈ હતી, તેથી જ મને મોડું થયું. શંકરે જવાબ આપ્યો, ઠીક છે, કોઈ વાંધો ન ગઈ હતી, તેથી જ મને મોઢા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. પછી તેને કહ્યું, ચાલો, મને પણ ઊંઘ આવી રહી છે, ચાલો હવે સૂઈ જઈએ. કંચનને અસ્વસ્થતાનો અનુભવ થયો. શું તે અહીં તેની સાથે સૂવાનો હતો? એટલા માટે તેનું હૃદય ધબકવા લાગ્યું. તે જ સમયે શંકર પાછળના રૂમમાં ગયો. તે જ સમયે કહ્યું, જુઓ કંચન, પલંગ મોટો છે, તેથી આપણે બંને તેના પર આરામથી સૂઈ શકીએ. હવે કંચનને ડર લાગવા લાગ્યો. શંકરની નજર, તેના શબ્દો કંચનને કંઈ ખોટું હોવાની શંકા કરાવી ગયા હતા. તેણે ગભરાઈને જવાબ આપ્યો, ના સર, હું નીચે સૂઈ જઈશ, તમે પલંગ પર સૂઈ શકો છો. શંકરે જવાબ આપ્યો, અરે કંચન, કંઈ નહીં થાય તો હું તને પદરસ સજા આપું છું, ઠીક છે? આ સાંભળીને કંચનનું હૃદય ધબકવા લાગ્યું, કારણ કે તે શંકરના ઈરાદા પર શંકા કરવા લાગી. શંકરે પછી કંચનને કહ્યું કે જો મારા પ્રસ્તાવ સાથે સંબંધ થાય તો હું તને પગાર પણ વધારે આપીશ. અને વડરથી જવાબ આપ્યો, તો ઠીક છે સર, હું કામ કરીશ, તમે જે કહો છો તે હું કરીશ, પણ તું પલંગ પર સૂઈ શકે છે, હું નીચે સૂઈશ. તે જ સમયે શંકર તેની પાસે ગયો. તેની આંખોમાં ખરાબ ઈરાદા દેખાતા હતા. તેણે કંચનનો હાથ પકડીને કહ્યું, બસ, હું શું કહું છું તે સાંભળ, વધારે વાત કરવાની જરૂર નથી, સમજાયું? હું તને રહેવા માટે જગ્યા આપી રહ્યો છું. આટલું કહીને તેણે કંચનનો હાથ મજબૂત રીતે પકડી લીધું અને તેને પોતાની તરફ ખેંચી. તો હવે કંચન સમજી ગઈ કે તે તેની સાથે કંઈક ખોટું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આનાથી કંચન ગભરાઈ ગઈ. હવે તે શું કરવું તે મૂંઝવણમાં હતી. પછી તેણે તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, પણ શંકર તેની વાત સાંભળતો નહોતો. પછી
કંચને તેને વિનંતી કરી કે સર કૃપા કરીને મારી સાથે આવું ન કરો હવે. તે વારંવાર વિનંતી કરવા લાગી અને કહેવા લાગી પણ શંકરને અંદરથી કોઈ ખ્યાલ નહોતો, જાણે તેની ક્રૂરતા જાગી ગઈ હોય. તેણે કંચનની વાત સાંભળવાનો ઇનકાર કર્યો. કંચન તેને બધી શક્તિથી દૂર ધકેલવાનો પ્રયાસ કરતી રહી. ધીમે ધીમે કંચનની શક્તિ ઓછી થવા લાગી પણ તેણીએ ફરીથી વિનંતી કરી પણ શંકર હલ્યો નહીં. પછી કંચનની નજર જમણી તરફ ગઈ. દિવાલમાં એક કબાટ જેવી જગ્યા હતી જેમાં કેટલાક બાંધકામ સાધનો અને સ્ટીલનો હથોડો હતો. ડરથી કંચને હથોડો ઉપાડ્યો, શંકરના ખંભા પર જોરથી માર્યું પણ તેનો ગુસ્સો વધી ગયો. પછી તેણે કંચનને ગાલ પર જોરથી થપ્પડો. તેણીએ ફરીથી હથોડો ઉપાડ્યો અને આ વખતે શંકરના માથા પર 5 થી 6 વાર જોરથી મારી દીધું. શંકરને ઈજા થઈ અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. તે ચીસો પાડતો તેનું માથું પકડીને જમીન પર પડી ગયું. આ જોઈને કંચન ગભરાઈ ગઈ પણ તેણે તરત જ પોતાનો બેગ ઉપાડ્યો, સામેના રૂમનો દરવાજો ખોલ્યો, ચપ્પલ પહેર્યા અને ભાગ લાગી ગઈ. તે થોડીવાર દોડતી રહી. પછી તેણે જોયું કે કેટલાક લોકો તેની સામે જોઈ રહ્યા હતા. તેથી તેણે દોડવાનું બંધ કરી દીધું અને ઝડપથી ચાલવા લાગી. રસ્તા પર પહોંચી ગઈ જ્યાં બસો અને રિક્ષાઓ આવતી જતી હતી. પછી કંચનને રેલવે સ્ટેશન જતી બસ પકડી અંદર ગયા. પછી તેણે થોડી શાંત થવાનો પ્રયાસ કર્યો. જો કે તે હજુ પણ ખૂબ ડરી રહી હતી. તેની આસપાસના લોકો તેને જોઈ રહ્યા હતા. તેથી તેણે તેના કપાળ પરથી પરસેવો લૂછ્યો અને પોતાને શાંત કર્યું. થોડીવાર પછી બસ એક સ્ટોપ પર ઊભી રહી. રેલવે સ્ટેશન નજીકમાં હતું અને હવે તે બસનો છેલ્લો સ્ટોપ હતો. બધા મુસાફરો ઉતર્યા અને પછી કંચન પર ઉતરી ગઈ. પછી તે રેલવે સ્ટેશન પહોંચી અને સ્ટેશન પર ઘણી દુકાનો અને બસો હતી. કંચને તેની બેગ મજબૂત રીતે પકડી અને બેસવા માટે જગ્યા શોધવા લાગી. સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ઘણી બેન્ચ હતી પણ ત્યાં ભયાનક શાંતિ હતી જેનાથી તે ગભરાઈ ગઈ. તેથી તે ટિકિટ કાઉન્ટર વિસ્તારમાં ગઈ. તે એક બેન્ચ પર કંચન બેઠી. આસપાસ ઘણા મુસાફરો બેઠા હતા જેમાંથી કેટલાક પોતાની જગ્યાઓ લઈને સૂવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને કંચન સમજી ગઈ કે તેઓ ત્યાં રાત વિતાવવાના છે. તેથી તેણીએ પોતાને તેનું હૃદય ભયથી ધ્રુજી ગયું. પરંતુ તેણીએ પોતાને સમજવાનો પ્રયાસ કર્યો કે જે થયું તે થઈ ગયું. આનાથી ખરાબ તો શું હોઈ શકે છે? આગળ જોઈશ કે શું થાય છે. તે ખૂબ થાકી ગઈ હતી. તેથી તેણીને ખબર જ ન પડી કે તે ક્યારે સૂઈ ગઈ. પછી રાત્રે તે ટ્રેનના હોર્નના અવાજથી જાગી ગઈ. તેણે આસપાસ જોયું અને જોયું કે હજુ પણ રાત છે. તેથી તે ફરીથી સૂઈ ગઈ. જ્યારે તે સવારે ઉઠી ત્યારે પ્રકાશ હતો.